આપણને તાકાત આવે એટલે કે આપણે ખાસ ગાયોને પણ આપણે દરેકની વિનંતી કે પોતે એક દેશી ગાય બચાવો લોકો અને આપણે પ્રાકૃતિક ખેતી કરવાની છે એટલે ખાસ દેશી ગાય લાવવાની અને દેશી ગાય લાવશો પ્રાકૃતિક ખેતી કરશો તો તમને સહાય પણ ગુજરાત સરકાર આપતા હોય છે એટલે ખાસ આપણે દરેક લોકોની વિનંતી અવાજ ના કરો હું મારા પરિવાર માટે હું જે અન્ન પકવીશ એ એકદમ રાસાયણિક ખાતર વગરનું રાસાયણિક દવા વગરનું અને પ્રાકૃતિક જ અન્ન હું મારા પરિવાર માટે નો ઉપયોગ કર્યો અને તમને એક વાત કહું કે આપણે હવે જમાનો શેનો આવ્યો છે જમાનો કયો આવ્યો છે હવે આ જમાનો કઈ ખેતીનો જમાનો આવ્યો છે પ્રાકૃતિક ખેતીનો તો આપણે શું કરવું પડશે આ જમાના સાથે આપણે ચાલવું પડશે અને જો આપણે જમાના સાથે નહીં ચાલીએ તો જમાનો આપણને ફેંકી દેશે હવે જમાનો છે પ્રાકૃતિક ખેતીનો એનું તમને એક્ઝામ્પલ આપું એકદમ સરસ ઉદાહરણ આપું પહેલા એક ફોન આવ્યો હતો નવો ફોન કયો ફોન આવ્યો હતો નોકિયા કંપનીનો સાંભળ્યું નામ નોકિયા કંપનીનો કીપેડ વાળો ફોન હતો કેવો હતો કીપેડ વાળો આમ સ્વિચો દબાવવાની હતી હવે પછી શું થયું આવા સ્માર્ટફોન આવવા લાગ્યા એના ફોન તો બહુ ચાલ્યા 3310 3315 બહુ એટલે બધા જ લોકો હોય બધા ફોન ઉપયોગ કરતો હતો નોકિયાનો ફોન પછી જમાનો આવ્યો ટચ સ્ક્રીન વાળો શું કહેવાય ટચ સ્ક્રીન વાળો સ્માર્ટફોન આવવા લાગ્યો એટલે નોકિયા કીધું કે હું પોતે કે આવા ફોન બનાવીશ નહીં મારે તો બધા જે આ લોકો ઉપયોગ કરે છે અને આવા ફોન કે બધા લોકોને ફાવશે નહીં ખેડૂત કેવો હોય અભણ હોય એને કે આવું ફાવે આવો ફોન ઉપયોગ કરતા એટલે કે આપણે કીપેડ વાળા ફોન છે એ બરાબર છે તો એને શું કર્યું એ આવા ફોન બનાવવાનું ચાલુ કર્યું નહીં એટલે જમાનો હતો ટચ સ્ક્રીન ફોનનો પછી એને નોકિયા વાળા કહ્યું ના હું તો કે મારા ટચ વાળા કે ફોનનો ઉપયોગ કરીશ તો અત્યારે કોની પાસે છે નોકિયાનો ફોન કોઈના પાસે છે બધા પાસે કેવા ફોન આવી ગયા સ્માર્ટફોન તો નોકિયા વાળી કંપની શું થઈ ફેંકાઈ ગઈ શું થયું નોકિયા વાળી કંપની શું થઈ ફેંકાઈ ગઈ કેમ ફેંકાઈ ગઈ જમાના સાથે ચાલી જમાનો હતો સ્માર્ટફોન જમાનો ક્યાં આવી ગયો તો સ્માર્ટફોન ટચ ફોનનો જમાનો આવી ગયો અને એ કીપેડ વાળું ચાલુ રાખ્યું એમ જમાનો શેનો આવ્યો છે હવે પ્રાકૃતિક ખેતીનો જમાનો આવ્યો જમાનો શેનો આવ્યો છે હવે પ્રાકૃતિક અને તમે જો રાસાયણિક ખાતર ને રાસાયણિક દવા વાળી જો હજુ પણ ખેતી ચાલુ રાખશો તો શું થશે હવે આપણે અત્યારે બરાબર 5 વર્ષ પછી લોકોએ એવું જ કહે છે કે આ પ્રાકૃતિક છે તો જ કેવું લઈશ આ શાકભાજી પ્રાકૃતિક છે તો જ કેવું લઈશ આ ઘઉં પ્રાકૃતિક છે તો આપણે કહેશો કે દવા વાળા ઘઉં છે તો એ લેશે અત્યારે સિટીમાં લોકો શું કરે છે ખબર છે જીવડા વાળા શાકભાજી ખાય છે રીંગણ હોય ને તો રીંગણ જે સારું હોય ને એ ના લે કેવું લે એમાં ઈયળ વાળું જે ડંખ વાળું હોય ને તો એ લે કેમ એવું લે એનો મતલબ કે ત્યાં દવા પડી નથી એટલે અંદર ઈયળે ડંખ મારે છે તો શું કરે એ જે શાકભાજી છે ઈયળ વાળું છે એટલું બધું લઈ જવાનું એમાંથી એટલો ભાગ ખાલી નિકાળ લેવાનો બીજું કે ચોખ્ખું છે ને નથી જો દવા ટચ થઈ હોત એમાં ઈયળ પડત નહીં એટલે હવે લોકો ધીમે ધીમે હવે પ્રાકૃતિક તરફ વળી ગયા છે રામજી ભાઈએ કીધું કે એ પણ શાકભાજી ઘરે બધું જ બનાવે છે બધું શાકભાજી એ કોઈ દિવસ બહારથી લાવતા અને તો તમને પણ બધા આવ્યા છો તમને બધાને વિનંતી કરું કે તમે સીઝન પ્રમાણે જે પ્રમાણે સીઝન હોય સીઝન પ્રમાણે જો 10 છોડ એ પ્રમાણે જો શાકભાજીના વાવવામાં આવશે તો આખું સીઝન તમને એ શાકભાજી મળશે અને તમારે એ શાકભાજી પર કોઈ દવા કે કોઈ રાસાયણિક ખાતર આપવાનું નથી જો તમારે દવા છાંટવાની થાય તો આપણી પાસે બધી દવાઓ છે નિમાસ્ત્ર છે
અગ્નિ અસ્ત્ર છે, 10 કણિક અર્થ છે, બધી દવાઓ છે, એ બધી બ્રહ્માસ્ત્ર છે. તો એ બધી દવાઓનો આપણે ઉપયોગ કરી અને આપણે કીટકો સામે આપણે રક્ષણ લેવાનું છે. તો દવાઓ કેવી રીતે બનાવવાની, દવાઓ કેવી રીતે કામ કરશે, એના વિશે તમને બબીતા મેડમ વિસ્તૃતમાં તમને માહિતી આપશે કે કયા રોગમાં કઈ દવાનો ઉપયોગ કરી શકાય પ્રાકૃતિક ખેતી માટે. તો હવે તમે બધા સાંભળ્યો એટલે બધા તમારો ખૂબ ખૂબ આભાર.